દિવસે ને દિવસે પેસ્ટિસાઇડનો ઉપયોગ વધતા ખેતરોમાં પોષક તત્વોની ખામી સર્જાઈ રહી છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા કરાયેલા સર્વેમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા. જો આ પરિસ્થિતિ નહીં તો આગામી સમયમાં ખેતી માટેના દ્રવ્યો કોઈ પૂરા નહીં કરી શકે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. મારું નામ ડૉક્ટર A.S. જાડેજા, મદદનીશ પ્રાધ્યાપક, કૃષિ રસાયણશાસ્ત્ર અને જમીન વિજ્ઞાન વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી. અને યુનિવર્સિટીમાં મુખ્યત્વે જે કંઈ અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જે સ્ટુડન્ટ આવે છે એમને ભણાવવાનું અને બાકી અહીંના જે કંઈ સંશોધનના અખતરાઓ હાલતા હોય એમાં કામગીરી કરવાનું છે એ મુખ્યત્વે કરવાનું થતું હોય છે. જમીનની અંદર જો છોડને ઉપયોગી પોષક તત્વો છે એ 17 છે. 17માંથી 14 પોષક તત્વો છોડ જમીનમાંથી ઉપાડતો હોય છે. અને આ 14 પોષક તત્વોમાંથી મુખ્ય અને સૂક્ષ્મ જો બે ભાગ પાડીએ તો મુખ્ય પોષક તત્વોમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, અને સૂક્ષ્મ પોષક તત્વોની અંદર આયર્ન, કોપર, ઝિંક અને મેંગેનીઝ આ જે છે એ વધારે ઉણપ જોવા મળે છે જમીનમાં, જેથી ખેડૂત છે એ ખાતર તરીકે આપતા હોય છે. તો છેલ્લો અમારો જે સર્વે પ્રમાણે જોવા જઈએ તો નાઇટ્રોજનના માપદંડ માટે અમે મુખ્યત્વે જમીનની અંદર જે છે ઓર્ગેનિક કાર્બન છે એ કાઢતા હોય છે. તો ઓર્ગેનિક કાર્બન છે જમીનમાં અત્યારે મધ્યમથી ઓછા તરફ જતો રહ્યો છે. એની પાછળના મુખ્ય કારણ છે એ માત્ર રાસાયણિક ખાતરનો ઉપયોગ અને સેન્દ્રિય પદાર્થનો રાસાયણિક ખાતર સમન્વય કરી અને ન વાપરવાને લીધે જોવા મળે છે. ત્યાર પછીનું એક તત્વ પોટાશ, કે જે કુદરતી રીતે આપણી જમીનમાં વધારે હતું, પરંતુ પોટાશ જે છે એ પણ નાઇટ્રોજન જેટલો જ છોડ ઉપાડ કરે છે, પરંતુ આપણે આ ખેડૂત છે માત્ર નાઇટ્રોજિનિયસ અને ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર જ વાપરે છે. પોટાશના ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરતા નથી. એને લીધે પોટાશ ઓછું જોવા મળે છે. અને પોટાશના કાર્ય જે છે એ ઉત્પાદન વધારવું, એ સિવાય પોટાશથી જે છે એ ક્વોલિટીબદ્ધ ઉત્પાદન મળે છે. તો ખેડૂતે છે એ વાપરવાથી ક્વોલિટીવાળું ઉત્પાદન અને સામે રોગ જીવાતનું નિયંત્રણ પણ થોડા અંશે છે એ પોટાશ વાપરવાથી થતું હોય છે. તો ત્યાર પછી સૂક્ષ્મ તત્વની વાત કરીએ તો સૂક્ષ્મ તત્વમાં આયર્ન તત્વ મધ્યમ, મેંગેનીઝ વધારે, કોપર જે છે એ પણ જમીનમાં આપણે વધારે છે, અને ઝિંક છે એ જમીનમાં ઓછું જોવા મળે છે. તો આ સૂક્ષ્મ તત્વો જે છે એ જમીનમાં જે મધ્યમ, ઓછું કે વધારે જોવા મળે છે એના નિયંત્રણ માટે ખેડૂતે હંમેશા મોટા ભાગે ઝિંક સિવાય અથવા તો ઝિંકને છંટકાવ દ્વારા પણ આપી શકીએ અને જમીનમાં પણ આપવું હિતાવહ છે. પરંતુ બાકીના પોષક તત્વોને છંટકાવ દ્વારા ખેડૂત આપે તો જમીનમાં જે કંઈ ઉણપ છે એ પૂરતી થઈ અને બેલેન્સમાં પોષક તત્વોનું નિયંત્રણ છે એ થઈ શકે. અને જે કંઈ પાક ઉત્પાદનમાં ઘણા ઘટાડો જોવા મળે છે એ ખેડૂત દ્વારા બેલેન્સમાં ખાતર ન આપવાને લીધે જોવા મળે છે, કે એક જ પદ્ધતિથી એક જ સરખું ખાતર આપે છે. તો ખેડૂતે વર્ષમાં એકવાર ઉનાળામાં માર્ચથી એપ્રિલ મહિનામાં જમીનનું ટેસ્ટિંગ કરાવ્યા પછી ખાતર છે એ આપવું જોઈએ, જેથી કરીને કયા તત્વો વધારે છે ને કયા ઓછા છે એને પ્રમાણે તત્વોના આધારે ખાતરમાં વધઘટ કરી અને ખેડૂત છે એ ખાતર આપી શકે.